તો 1405ના સ્ટોપલોસ સાથે 1448થી 1480ના ટાર્ગેટ માટે તમે ટોરન્ટ પાવર પર જરૂરથી નજર રાખી શકો છો. બીજો જે એક કાઉન્ટર જે આજે ટ્રેન્ડ કરી રહ્યો છે એ છે પ્રેસ્ટીજ એસ્ટેટ, કારણ કે એક બ્રોકરેજ હાઉસનો એક બુલિશ રિપોર્ટ આવ્યો છે ને અહીંયા 3.5% આસપાસની આપણે મજબૂતી જોઈ રહ્યા છે. પ્રેસ્ટીજ એસ્ટેટ કેવો લાગે આ સેક્ટરમાં, રિયાલિટી સેક્ટરમાં? ઘણો સારો સ્ટોક છે. એક સારી મોમેન્ટમ આપણને પ્રેસ્ટીજ એસ્ટેટમાં જોવા મળી ગઈ હતી રિસેન્ટ ડેઝમાં. તમે જો કાઉન્ટર અત્યારે 1693 પાસે ટ્રેડ કરે છે. એક ટાઈમ પર 1000ના લેવલ પર ટ્રેડ કરવાવાળો સ્ટોક વન વે રેલીમાં આપણને 1750 સુધીના લેવલ બતાવ્યા હતા. અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે ડેફિનેટલી ખરીદી કરીને ચાલવાનો બની રહ્યો છે. 1660 અત્યારે 1692 ચાલે છે. તમે 1660ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, પહેલો જે ટાર્ગેટ જોવા મળી શકે છે 1770નો છે અને 1770 જો બ્રેક કરે છે તો પછી તમને આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં સારી બી રેલી જોવા મળી શકે છે, જેના બેઝ પર આ કાઉન્ટર તમને ક્યાંક ને ક્યાંક 1750 સુધીના પણ લેવલ બતાવી શકે છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. પ્રેસ્ટીજ એસ્ટેટ અત્યારે તમે ખરીદી કરી શકો છો આ લેવલથી. 1660નો તમે સ્ટોપલોસ રાખજો અને 1770નો ફર્સ્ટ ટાર્ગેટ, 1750ના સેકન્ડ ટાર્ગેટ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો. સાથે જ